કેમ છો મિત્રો? તો આજે આપણે બનાવવાના છે સાબુદાણાની ખીચડી, જે વ્રત માટે આપણે બનાવવાના છે. એના માટે આપણે લઈ લીધા છે સાબુદાણા, જે આપણે ઓલરેડી પલાળી દીધા છે. બટાકા લઈશું, લીલા મરચાં લઈશું, મીઠો લીમડો લઈશું, ધાણા અને સિંગ લઈશું, જે આપણે શેકેલી છે. કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં જીરું એડ કરીશું. કેમ કે વ્રતની ખીચડી છે એટલા માટે આપણે એમાં જીરું એડ કરવાનું છે. જીરું આપણું પ્રોપરલી તતડી જાય, તતડ્યા પછી જ આપણે બીજી બધી સામગ્રી નાખીશું. કેમ કે જ્યારે પ્રોપર જીરું તતડશે ને એના પછી એનો જે ટેસ્ટ છે ને એ બહુ સરસ આવશે. હવે આપણે જે લીમડાના પાન છે, આપણે મીઠો લીમડો છે એ નાખીશું. લીમડાના પાન નાખ્યા પછી આપણે એમાં નાખીશું લીલા મરચાં, જે આપણે બારીક નાના નાના સમારેલા છે. જે મરચાં છે આપણે આપણા સ્વાદ અનુસાર લઈ શકશું, એટલે કે આપણે કેટલું તીખું ખાઈએ છીએ એના પ્રમાણે આપણે લઈ શકશું. હવે આપણે એડ કરીશું એમાં કાપેલા નાના બટાકાને આપણે પ્રોપરલી એમાં સાંતળવાના છે, એટલે કે કૂક કરવાના છે. જ્યાં સુધી બટાકા આપણા થઈ ન જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. 5 મિનિટ માટે આપણે એનું ઢાંકણું પણ બંધ કરીને પણ આપણે એને કૂક કરી શકશું. આપણે જોઈ શકીએ છીએ કે આપણા બટાકા હવે પ્રોપરલી ચડી ગયા છે, એટલે કે હવે એ બ્રેક પણ થવા લાગે છે. બટાકા થઈ ગયા છે. એના પછી આપણે એમાં એડ કરીશું હળદર. અડધી ચમચી જેટલી મેં હળદર આમાં મિક્સ કરી છે. હળદર નાખ્યા પછી આપણે ફરી એક વખત ચમચાની સહાયથી એને પ્રોપર હલાવી દઈશું. હવે આપણે એડ કરીશું એમાં સાબુદાણા આપણે કેટલી વાર ચડવા માટે, એટલે કે આપણે પ્રોપર એને પલાળવા માટે મૂક્યા હતા, એ હું તમને એ પણ જણાવીશ. એના માટે લાસ્ટ સુધી વિડીયો જોજો, કેમ કે આપણે જે ખીચડી બનાવી છે સ્ટેપ ટુ સ્ટેપ બનાવીએ છીએ, તો એક પણ સ્ટેપ જે છે આપણે મિસ નથી કરવાનો. હવે એમાં આપણે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. મેં એમાં મીઠું જે લીધું છે એ વ્રત માટેનું મીઠું યુઝ કર્યું છે. હવે આપણે પ્રોપરલી એમાં ફરી એક વખત ચમચાની સહાયતાથી હલાવી દઈશું. આપણું પ્રોપરલી ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે થોડી અડધી ચમચી નહીં તો 1 ચમચી જેવી, ટીસ્પૂન જેવી આપણે ખાંડ ઉમેરીશું. એના કારણે એનો ટેસ્ટ સારો આવશે. અને સાથે સાથે આપણે એમાં એડ કરીશું સિંગદાણા, જે આપણે થોડા શેક્યા હતા. હવે વ્રતની ખીચડી છે એટલા માટે આપણે એમાં એડ કર્યું છે બ્લેક પેપર. જો તમને ભાવતું હોય તો તમે નાખી શકો. એની સાથે સાથે આપણે લીંબુ પણ યુઝ કર્યું છે. અડધું લીંબુ તમે નાખી શકો છો, જેના કારણે તીખો, ખાટો અને મીઠો ટેસ્ટ આવશે અને સારું લાવશે. હવે આપણે જે ધાણા નાખીને એમાં ગાર્નિશિંગ કરીશું અને સર્વ કરીશું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા. અને મિત્રો, આપણે જે સાબુદાણા હતા એ 3 કલાક સુધી પાણીમાં પલાળ્યા હતા, જેના કારણે પ્રોપરલી કૂક થઈ ગયા હતા અને એને દાણા અલગ થઈ ગયા હતા. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. રાધે રાધે મિત્રો.